નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો ગુજરાતના હવામાનની વાત કરવામાં આવે, જ્યાં હવામાનના વાતાવરણમાં પલટો અંગે મોટી આગાહી કરવામાં આવી રહી છે। કચ્છ, બનાસકાંઠા ભાગો, રાજસ્થાન સંલગ્નના ભાગોમાં આજથી હવામાનમાં પલટો આવશે। ધૂળની ડમરીઓ સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગરના ભાગોમાં સાંજ સુધી હવામાનમાં મોટો પલટો આવશે। मध्य गुजरात, अमदावाद, गांधीनगर, कलोल, वडोदरा, धोडका, विरमगाम, कड़ी, મહેસાણા, બનાસકાંઠામાં આજથી પલટો આવશે। તો આગામી 24 કલાક દરમિયાન પલટો રહેવાની શક્યતા છે। આ વખતે માસમાં અધિ વંટોળની ગતિવિધિ ઠંડીથી હોય છે તે ગતિવિધિ આજથી જોવા મળશે અને એપ્રિલમાં સમાસખ્ત પવનના તોફાનો અને ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે। આજથી હવામાનમાં પલટો આવ્યો છે। લગભગ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના કેટલા ભાગમાં આજે ક્યાંક ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે। મોરબી, રાજકોટ, આ ઉપરાંત હળવદ, ક્યાંક ધાંગધ્રા અને કચ્છના ભાગમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહે છે અને પવનની ધૂળની ડમરી સાથે ક્યાંક ગાજવીજ સાથે હળવા છાંટા પડવાની શક્યતા રહે છે। જો કે ગુજરાતનું હવામાન આજ જે 7 સુધીમાં પલટાવાની શક્યતા રહે છે। અમદાવાદ અને વડોદરાના ભાગો ઉપરાંત ધોળકા, વિરમગામના ભાગો અને અન્ય કલોલ તેમજ મહેસાણા અને પંચમહાલના ભાગોમાં પણ આજ બપોર પછી હવામાનમાં પલટો હોવાની શક્યતા રહે છે। ધૂળની ડમરીઓ છે, પરંતુ તારીખ 25 મે સુધીમાં પણ ધૂળની ડમરીઓ ઘણી ઉડવાની શક્યતા રહે છે। આ આખું ચોમાસું પવનની ગતિવાળું રહે છે અને આજ સાંજ સુધીમાં તો પવનની ગતિ લગભગ કોઈ ભાગમાં 40 કિલોમીટર ઉપર અને કોઈ ભાગમાં 45 કિલોમીટર જેવી થવાની શક્યતા રહે છે। એટલે આ આખું વર્ષ જે છે એ પવનની ગતિવાળું રહે છે। ચોમાસામાં પણ પવનની ગતિ રહે છે। કેટલાક પરિબળો, આધુનિક પરિબળો અને ગ્રહણ દ્રષ્ટિએ જોતાં મીનનો શનિ આ વખતે લગભગ ચોમાસા પહેલાં પણ ભારે વિંડગસ્ટ, ભારે આંચકાના પવનોની ગતિવિધિના કારણે તેની અસર બાગાયતી પાકો પર પણ થવાની શક્યતા રહે છે અને લગભગ ઉનાળુ વાવેતર જો મોટા થયા છે તો પોચી જમીનમાં આ વાવેતર લગભગ પડી જવાની પણ શક્યતા રહે છે। એટલે આ વખતે પવનની ગતિ અને આંચકાના પવન અને લગભગ આખું વર્ષ આ રહેવાની શક્યતા છે। 25 મે પછી હવાનું દબાણ પણ ઘટવાની શક્યતા રહે છે અને જે ધૂળકટ મે મહિનામાં ચડવું જોઈએ એ ધૂળકટ આજથી ચડવાની શરૂઆત થઈ જશે। જી અચ્છા કાકા, ભારે પવનને કારણે તૂફાન, આંધી, વંટોળ, પતરા અને સમગ્ર રાજ્યમાં કેવી પરિસ્થિતિ રહે? સમગ્ર રાજ્યમાં તો પવનની ગતિ તો રહે છે મીનના સર્જના કારણે, પરંતુ 10મી મેથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડાની સક્રિયતા વધી જશે અને અરબી સમુદ્રમાં પણ 10મી મેથી 15 જૂન વચ્ચે એક લગભગ સાયક્લોન થવાની શક્યતા રહેશે અને આ સાયક્લોનની અસરના કારણે કદાચ ઓમાન તરફ ન જાય અથવા તો બીજા માર્ગ તરફ ન જાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પણ થઈ શકે। પરંતુ આ વખતે ચોમાસાના પૂર્વે પવનની ગતિ જબરજસ્ત રહે છે, જેના કારણે વાદળો લગભગ ક્યારેક વરસાદ થાય અને ક્યારેક વાદળો વિખરાઈ પણ જાય। આમ છતાં એકંદરે ચોમાસું નબળું રહેવાની શક્યતા ન ગણી શકાય, પરંતુ ચોમાસું ની ગતિવિધિનો ત્યારે જ ખ્યાલ આવશે કે જ્યારે લગભગ કેરળ કાંઠે ચોમાસું વહેલું આવી શકે। જો કેરળ કાંઠે ચોમાસું ઘણું વહેલું આવે તો પણ ત્યાંના ચોમાસા પર અસર થતી હોય છે અને કેરળ કાંઠે ચોમાસું ઘણું મોડું આવે તો પણ ત્યાંની અસર ભૂતકાળના જે ગતિવિધિ જોતા જણાઈ આવેલી છે તે પ્રમાણે થઈ શકે। જી પવનની ગતિ તો એટલી બધી રહેશે આ વખતે કે પવનની ગતિ આજથી શરૂ થઈ જશે અને લગભગ 15 જૂન વચ્ચે પવનની ગતિ વધારે છે। ક્યારેક તો પવનની ગતિ એટલી છે કે પતરાવાળા મકાન હશે તો પતરા ઉપર અસર થશે, કાચા મકાનના સાપડા ઉડી જાય તે પણ ગતિવિધિ રહેશે। એટલે આ ચોમાસા પૂર્વે પવનની ગતિ ક્યારેક તો ભૂભાગ ઉપર 50 કિલોમીટર કે 55 કિલોમીટર પર થઈ શકે
અને દરિયો આ વખતે ભારે તોફાની બનશે. કારણ કે લગભગ જે મે મહિનો આવશે ત્યારે 70 થી 75 કિલોમીટરનું તો બંગાળ ઉપસાગરમાં પવનની ગતિ રહેવાની શક્યતા રહે છે. ક્યારેક 100 કિલોમીટર ઉપરની પણ રહેવાની શક્યતા રહે છે. પણ અરબી સમુદ્રમાં 65 થી 70 કિલોમીટર